સહારા ઇન્ડિયા બેંકમાં નોકરી દરમિયાન ગ્રાહકોના ફિક્સ ડિપોઝિટની ઉચાપત કરી વતન યુપી ભાગી જઈ શિક્ષક તરીકે નોકરી કરતા રીઢા આરોપીને 16 વર્ષીય ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી ગંભીર ગુનાઓમાં ઘણા વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા ઉપરી અધિકારી દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી। જે અનુસંધાને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચમાં આર્મ્સ એક્ટ સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમીના આધારે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના જુનિયર હાઈસ્કૂલ બટુપુર ખાતેથી વર્ષ 2017માં એટલે કે 16 વર્ષ અગાઉ અમરોલી વિસ્તારમાં સહારા ઇન્ડિયા બેંકમાં નોકરી દરમિયાન ગ્રાહકના ફિક્સ ડિપોઝિટની ઉચાપત કરી ભાગી છૂટેલા સુરેશ સિંહ ફોજદાર સિંહને ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।